બોરવેલમાં પડેલી યુવતી મામલે સમાચાર કચ્છથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર કચ્છથી, જ્યાં કચ્છના કલેક્ટર અમિત અરોરા ઘટના સ્થળ પર પહોંચ્યા છે। રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે। 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે। યુવતી જીવિત છે કે નહીં તે માટે મોનિટરિંગ કામગીરી અત્યારે હાલ શરૂ છે। ઓક્સિજન મોકલવા માટે પણ કામગીરી કરાઈ રહી છે અને બીએસએફની ટીમ પણ બચાવ માટે પહોંચી ચૂકી છે। કચ્છથી સમાચાર, જ્યાં કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે। બોરવેલમાં યુવતી પડી હતી, જેમાં રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળી ચૂક્યા છે। 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયું છે। જે બાળકી છે અંદાજે 18 વર્ષની મહિલા છે અને અત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે। સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ, ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, બીએસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે। પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે, બાળકી અંદર દેખાય છે અંદાજે 500 ફૂટ ઉપર। તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને